હું આવીશ. હા સારું સારું સારું. હા આ દીકરી ચાલ સારું આવજે આવજે. ચાલ ચાલ માં ચાલ. આજ મારી બહેનનું લગ્ન છે. આપેલું વચન આજ હું પૂરું કરવા જાઉં છું. જાઓ બેટા, ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. દાગીના જોઈએ છે ને? આલો 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 હાલો. બધું જ લઈ લો, પણ મારું સુહાગ ન જડો, મારું સુહાગ ન જડો. તમે શાંત રહો. તમને બીજું શું જોઈએ છે? આ પણ લઈ લો, મારી સુહાગની નિશાની. ના ના દીકરી, અમે એટલા ખરાબ તો નથી જ. દીકરી? વાહ બાપુ, એક તો પોતાની દીકરીને સુહાગનમાંથી અભાગન બનાવવા માંગો છો, ઉપરથી કહો છો દીકરી. તો પછી શા માટે મારો ચાંદલો ભૂસવા તૈયાર થયા છો? ધન્ય છો બાપુ, ધન્ય છો. ના ના દીકરી, એવું ના બોલીશ. આજે મને સમજ પડી કે દુનિયામાં પણ કોઈ બાપ અને બેટીનો સંબંધ છે. આ ઘરેણા પાછા લઈ લે અને આ બાપ તરફથી આ દીકરીને લગ્નની ભેટ. ના બાપુ, આ પણ મારી જેવી કોઈ સુહાગનનો લૂંટેલું સુહાગ હશે. આ ભેટનું લાયક નથી. દીકરી, આજ સુધી જિંદગીમાં મેં પાપ જ પાપ કર્યા છે, પરંતુ આજે હું તારી સામે આ બંદૂકના સોગંદ ખાઈને કહું છું કે હું મહેનતની કમાઈ ખાઈશ. બાપુ, સૌભાગ્યવતી રહો. મોટી વાત, જાન આવી ગઈ. જાન આવી ગઈ. કેટલી ભાગ્યશાળી છે આ બહુ. જો આજે બહુ અમારી સાથે ન હોત તો ડાકુઓના હાથથી અમારામાંથી એક પણ માણસ બચી ન શક્યો હોત. શુભ ના ચોગડિયા હરખે હૈયે ની માવલડી બીજી હરખે ની આખડી ઓ બીજે હરખે ની આખડિયા.
આશા, એ આશા, આશા, મારું ને તારું આ મધુર મિલન, આનંદ, આ ખુશી બધું તારા ભાઈને લીધે છે. ભગવાન કરે દરેક બહેનને મારા ભાઈ જેવો ભાઈ મળે, ને દરેક પતિને તારે જેવી પત્ની. ઘણો જીવો, સુખી થાવ. સુખી રહે દીકરી. જેવું તારા ભાઈએ કહ્યું હતું, તું તો એવી સાક્ષાત લક્ષ્મી છે. પણ દીકરી, તે આવા કપડાં કેમ પહેર્યા? કઈ દાગીના પણ નથી પહેર્યા. લે, હવે આ ઘરની બધી જવાબદારી તારે માથે છે. લે. જવાબદારી, તું તો આ ઘરની વહુ રાણી છે, એટલે હવેથી આ ઘર તારું છે બેટા. લે, જા. પણ મારા અધિકારનું શું? અમર, બા જોઈ છે. બા, કઈ કામ હતું? કઈ નહીં, જા. ચાલ. કેમ ગભરાઈ ગઈ ના? આ મને આપ અને તું અંદર જા. મેનબા, તમારું કામ નથી. કોનું શું કામ છે મને બધી ખબર છે, સમજી ગઈ? જા. જી બહુ, આ કામ તમારું નથી. તમારા કોમળ હાથમાં છાલા પડી જશે, સમજ્યા? ગંગા, અહીં આવ. યાદ રાખ, કોઈ પણ કામ વહુ રાણીને નહીં કરવા દેવાનું, સમજી? હા, જા. બસ માં બસ બસ બહુ થઈ ગયા માં, બહુ થઈ ગયા. બસ હવે લાડુ આપો. સાંભળો, ક્યારથી બેઠો છું? અરે થોપો જરા, કઈ ગાડી નીકળી જવાની છે? જોતા નથી છોકરાને જમાડું છું. જમાડો જમાડો જમાડો. અરે વાહ, કમાલ છે. ઓ જુઓ. મારી બાપ. અરે મારો દીકરો. ઉઠો, ઉઠો ના. ઉઠો, જો સવાર થઈ ગઈ. તે મારી ઊંઘ ખરાબ કરી નાખી, મારું સપનું તોડી નાખ્યું. ઓહો, એવું કયું સપનું જે મારાથી પણ રૂપાળું હોય? સાંભળીશ ને તો તું પણ પાગલ થઈ જઈશ. તો સંભળાવો. સાંભળ. આપણે બે દૂર જંગલમાં ફરતા હતા. પછી એટલામાં બે ચમકતી આંખો જોઈ. આંખો? કોની? સિંહની. બાપ રે. પછી તે જેવો આપણા સામે આવ્યો, તને હટાવીને હું આગળ આવ્યો. તમે મારા પ્રાણ બચાવવા માટે આમ કર્યું ને? જો હું તમારાથી નહીં બોલું. અરે આ તો ખાલી સપનું હતું. જો હા, તમને મારી સોગંદ, હા, સપનામાં પણ એવું વિચાર ના કરતા. તો પછી શું વિચાર કરું?
બેટા મફતલાલ, આ તને એક વાત કહેવી છે. એક વાત શું બાપુ, બે વાત કરો તમે. સાંભળો. પહેલી વાત, હવે તારા લગ્ન થઈ ગયા છે. એ તો મને ખબર છે, ક્યારના થઈ ગયા છે. બીજી વાત, તારે તારું ઘર વસાવવું જોઈએ. ઘર? બાપુ, આવડું મોટું ઘર છે, બીજા ઘર મને શું જરૂરત છે? એટલે હા? આ તારું ઘર છે. અરે માથે પડેલા મફતલાલ, તું તારા પગ ઉપર ઊભું રહેતા શીખ. હું તો પગ પર ઊભો છું બાપુ. ઓહો ગધેડા, તારામાં અક્કલ છે કે નહીં? અક્કલ? ઉભા રહો બાપુ, બાને પૂછ્યા હવે. બા બા બા, હું કહું છું નીકળ. બાપુ, હું ચલી જઈશ, તમારી બાનું શું થશે? તે હું શું મરી જવાનું છું? નહીં પણ બાપુ, તમે જીવી જીવી કેટલા દિવસ? શું? નીકળ બહાર. બા! અરે બા! અરે બા, બાપુ, અરે, 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 આ શું નાટક છે? બાપુ, શું કામ તમે એની વાહે પડ્યા છો? આ નમૂનાને બહાર નહીં કાઢ. જાય. એ કદાપી નહીં જાય. નહીં જાશે. જાય. નહીં જાય. નહીં જાય. બાબા! નહીં જાય. જાશે. નહીં જાય. અરે, ઉઠો ઉઠો મારા સ્વામી, ઉઠો 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 જો. હા ચલો ઉઠો. ઉઠો એક ઉઠો. વાર મને હા, બાને ધીરે, ગલે ધીરે. મળવા દો. બા! ના રડ. ના રડ દીકરા. ના રડ બેટા. ઓ જો ગુરુ રે. બા તું ગભરાઈશ નહીં, હું મારા સ્વામીનું બરાબર ધ્યાન રાખીશ. મફતના રોટલા બહુ ખાધા મારા મફતલાલ. હવે આપણે ઘેર ચાલો. જા લઈ જા. સારી હા, રીતે બા. ધ્યાન રાખજે. અચ્છા બા, ચાલો જો. અચ્છા બાપુ. નીકળ. બાપુ!